અંકલેશ્વરના બડકોદરા કોસંબડી કાપોદ્રા પાટિયા વિસ્તારમાં રોજ વીજ ધાંધ્યાને લઈને લોકોમાં રોષ જોવા મળ્યો હતો। કચેરીએ પહોંચી હાજર અધિકારીનો ઉઘાડો લીધો હતો। અંકલેશ્વરના બડકોદરા કોસંબડી કાપોદ્રા પાટિયા વિસ્તારમાં છેલ્લા 10 દિવસોથી વીજળી ગુલ થઈ જવાની ઘટનાએ માજા મૂકી છે। આ વિસ્તારોમાં દિવસ દરમિયાન 10 થી 12 કલાક માંડ વીજળી મળી રહી હોવાની ફરિયાદો સ્થાનિકોએ કરી હતી। હાલમાં ચોમાસા દરમિયાન જેવો વરસાદ ખાબકે કે વીજ પુરવઠો ગુલ થઈ જાય છે, જેના પગલે આ વિસ્તારના રહીશો ઉપરાંત દુકાનદારોએ ભારે હાલાકી ભોગવવી પડી રહી છે। ડીજીવીસીએલ કચેરીમાં ફરિયાદ અર્થે ફોન કરાય તો કોઈ જ સંતોષકારક જવાબો મળતા નથી। ગતરોજ કાપોદ્રા પાટિયા વિસ્તારની એક સોસાયટીના રહીશોએ રૂરલ ડીજીવીસીએલ કચેરીના એન્જિનિયરનો ઘેરાવો કરી વ્યાપક ઉધડો લીધો હતો। આમ છતાંય વીજ કંપનીનું રેઢિયાળ તંત્રનું પેટનું પાણી પણ હલતું નથી। હજારો વીજ ધારકોને પડતી હાલાકી પરત્વે વીજ કંપનીના અધિકારીઓ આંખ આડા કાન કરી રહ્યા છે। મારું નામ પ્રકાશ પ્રજાપતિ છે। હું રાધે શોપિંગમાં મારી શોપ છે। છેલ્લા 10 દિવસથી જીબીના અંદર લાઇટનો એટલી બધી કંડકતા છે કે અમે કેટલાય વાર ફોન કરીએ છીએ પણ ફોન ઉચકતા નથી, અને જ્યારે પણ ફોન કરીએ છીએ ત્યારે એવું કહેવામાં આવે છે કે માણસ બીજી છે, સાઈડ પર આવી ગયેલા છે। એકવાર ફોન કર્યો ત્યારે આવી રીતે જવાબ આપ્યો, એના પછી ફોન ઉચકતા જ નથી, ફોન લાગતો પણ નથી। તો મહેરબાની કરીને અમે નમ્ર નિવેદન છે જીબીના સાહેબોને કે થોડું આટલું બધું અમારી કમ્પ્લીટલી અમે બિલ પણ પેડ કરીએ છીએ, પણ એ લાઇટ વગર અમે ધંધો કેવી રીતે કરીએ? તો થોડી અમારી જે અરજી છે તે સ્વીકારો અને લાઇટની જે પણ કઈ ઉપલબ્ધિ છે અમને પૂરી પાડો। લાઇટની બહુ તકલીફ છે। લાઇટ દિવસમાં 24 કલાકમાં લાઇટ લગભગ 20 વાર કપાય છે। હું કાપોદ્રા પાટિયામાં મારી દુકાન છે અને પાછળ ડોમિનોઝની અંદર ગલીમાં રહું છું સોસાયટીમાં। એટલે 10 મિનિટ લાઇટ આવે ને 2 કલાક પાછી જતી રહે, 10 મિનિટ આવે ને 2 કલાક જતી રહે। મારા ઘરમાં નાના છોકરા છે અને શું કરવાનું? લાઇટમાં રાતમાં કપાઈ જાય, દિવસમાં વાર કપાય, આવે જાય। અમારે ધંધો કરવાનો સેટ થતો નથી। એટલે જીબીને રિક્વેસ્ટ છે કે આ લાઇટની જે પણ પ્રોબ્લેમ હોય એને સોલ્વ કરો। વાર શોર્ટ સર્કિટ થઈ જાય, બળી જાય, તો એનો જે પણ પ્રોબ્લેમ હોય દર મંગળવારે કટાત આવે એમાં તમારે વ્યવસ્થિત કરો। અને અમે લોકોને બહુ તકલીફ પડે છે, પબ્લિક બહુ હેરાન છે, એનો કોઈ રસ્તો લાવો સાહેબ।